સુરતમાં ડાયમંડ ઉદ્યોગકારોનો દીકરો લેશે દીક્ષા। જી હા, 18 વર્ષનો જશ મહેતા સંયમના માર્ગે જશે। જશ મહેતાએ ધોરણ 10 બોર્ડમાં 70% મેળવ્યા હતા। બોર્ડના અભ્યાસ બાદ મહારાજ સાહેબ સાથે વિહારમાં રહેતું હતું। જશ મહેતાને ક્રિકેટનો શોખ છે। જશને ઓરિજિનલ ડાયમંડના દાગીના અને ઘડિયાળ પહેરવાનો પણ શોખ છે। 23મી તારીખે જશ સંયમના માર્ગે નીકળશે। યશુ વિજય સુરેશ્વરજી મહારાજની નિશ્રામાં દીક્ષા લેશે। માત્ર 18 વર્ષની ઉંમરે જશ મહેતા સંયમના માર્ગે જશે। જે લક્ઝરિયસ જે લાઈફ છે તે છોડીને હવે 23મી તારીખે પોતે દીક્ષા લઈને સંયમના માર્ગે જશે। આપ જોઈ શકો છો જે જશ છે તે જશને જે ડાયમંડના જે દાગીના છે, આ ઉપરાંત જે લક્ઝરિયસ જે વોચ છે તે વોચ પહેરવાનો શોખ હતો, પરંતુ જે રીતે હવે સંયમના માર્ગે જશે ત્યારે આ તમામ જે વસ્તુ છે તેનો ત્યાગ કરીને હવે તે દીક્ષા ગ્રહણ કરશે। આપણે સૌપ્રથમ તેના પિતા સાથે વાતચીત કરીશું। જી, આપનો દીકરો સંયમના માર્ગે જઈ રહ્યો છે, શું કહેશો? એક બહુ સરસ લાઈફ એને જીવી છે અને એમાં એને ખૂબ શોખ હતા। ઘડિયાળના પણ શોખ હતા, દાગીનાનો પણ શોખ છે અને ખૂબ નવી ગાડીઓ પણ એને શોખ છે। પણ એક ગુરુદેવનું એવું એને સાનિધ્ય મળ્યું કે એ આ બધું છોડી અને એક સંયમ પંથે પ્રયાણ કરે છે। એનો અમને ખૂબ ગર્વ છે। દરેક જે યુવા વર્ગ છે તે આ ઉંમરે લક્ઝરિયસ લાઈફ જીવવાનો શોખ ધરાવતા હોય છે। આપ સંયમના માર્ગે શું કહેશો? આ એક પર્સનલ પ્રોપેગેન્ડા, એક પર્સનલ ચોઇસ છે દરેક વ્યક્તિની, પણ એ 100% વસ્તુ સાચી છે કે મેં બહુ લક્ઝરિયસ લાઈફ અને બહુ લક્ઝરિયસ બધું જીવ્યું છે 100%, પણ આ કંઈ પણ કદાચ સંયમ ના લીધો તો કોઈ પણ વસ્તુ મારી જોડે તો નથી જવાની। એટલે એક એ ભાવ બહુ મને લાગતો કે આ બધું પહેરું છું, ગમે છે, પણ ક્યાં સુધી। એટલે જે એક ટચઅપ હતો ને એના પછી ગુરુદેવે એ ભાવને બહુ વિકસિત કર્યો અને એ વિકસિત એ રીતે થયો કે પછી આ બધું ધીમે ધીમે છૂટતું ગયું। જશને આ ભાવ ક્યારે આવ્યા દીક્ષા લેવાના? આજથી લગભગ 5 વર્ષ પહેલાં મારા કાકા માર સાહેબની દીક્ષા થઈ હતી। એ પણ પોતે બહુ જ શોખીન અને આવી રીતના બહુ જ લક્ઝરિયસ લાઈફ એમને જીવેલી હતી ને એ ટોટલી આ સાઈડમાં એટલે આ ધાર્મિક બાજુ જોડાયેલા હતા જ નહીં, છતાં એક નાની પુસ્તકના કારણે એ આખું એમના લાઈફમાં જે પરિવર્તન આવ્યું એ મને થોડુંક હિટ કરી ગયું અને પછી ધીમે ધીમે મારે ગુરુદેવ જોડે રહેવાનું થયું, સંપર્ક થયો અને પછી ધીમે ધીમે મને એ ફીલ થયું ને હું એ તરફ વળ્યો। જસ, તમને શાનો શોખ હતો? એટલે શોખ મને જ્વેલરી પહેરવાનો પણ બહુ જ શોખ હતો, વોચીસ, પછી ચશ્માનો પણ મને બહુ જ શોખ હતો અને શોખ બહુ બધા હતા એમ તો। હવે આ બધી વસ્તુ નહીં મળશે? હા, હવે નહીં મળે તો કેવું લાગશે? એટલે કહું તો છું કે એક ભાવ એવો જ આવી ગયો કે આ બધું ક્યાં સુધી ભેગું રહેશે, મારો છે ખાલી મારો આત્મા છે, બાકી બધું મારે અહીંયા છોડીને જવાનું છે, તો હું આને શોખ રાખીને પણ શું કરી શકીશ એમ। બધું જ અહીં છોડીને જવાનું છે। આપણી સાથે જસના માતા જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી, આપણો દીકરો સંયમના માર્ગે જઈ રહ્યો છે, એક માતા તરીકે શું કહેશો? બસ એટલું જ કહીશ કે જે માર્ગ પર નીકળે છે એ માર્ગ પર ખૂબ જ આગળ વધે અને એને જે નિર્ણય લીધેલો છે કે મારે સંયમ લેવો છે એનાથી અમને બહુ જ ગર્વ છે, અમે બહુ જ ખુશ છીએ। દીકરાને કઈ વસ્તુ પસંદ હતી? દીકરાને બધા જ શોખ હતા, એવું કંઈ શું કહું કે જે વસ્તુ એને નહીં ગમતી હતી એમ। એને ખાવાનો પણ બહુ શોખ છે, એને ફરવાનો પણ શોખ છે અને એને ટોટલી જ્વેલરી હોય કે પછી વોચ હોય કે સ્પેક્સ હોય બધાનો જ એને શોખ છે, પણ એને જે માર્ગ પર જવા નીકળ્યો છે ત્યારથી પછી એને બધું જ એવું વિચારી લીધું કે આ બધું મારે છોડીને જ જવાનું છે। તો આપણે જે રીતે જોયું તે રીતે 5 વર્ષ પહેલાં આ જે દીકરા છે તેના ભાવ થયા હતા અને હવે 23મી તારીખે જે જશ છે તે જશ તમામ જે લક્ઝરિયસ લાઈફ છે તેનો ત્યાગ કરશે। આપ જોઈ શકો છો હાથ પર ડાયમંડની વોચ છે, ગળામાં ડાયમંડનો હાર છે, આ તમામ જે ઘરેના છે તે ઓરિજિનલ છે અને ખાસ કરીને મહત્વની વાત છે કે 18 વર્ષનો જે દીકરો છે તે દીકરાએ હવે દીક્ષા લેવાનો જે નિર્ણય છે તે કરી લીધો છે અને 23મી તારીખે ધામધૂમથી જે જશ છે તે જશ જે દીક્ષા ગ્રહણ સમારોહનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે। કેમેરામેન પ્રશાંત ધીવડે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા।